નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બોરનો પરમાણવીય નમૂનો જે જોયો એ બોરના પરમાણવીય નમૂનો, એની મર્યાદાઓ અને સાથે સાથે દ બ્રોગલી દ્રવ્ય તરંગના સમીકરણની વાત કરીશું. બોર નામના વૈજ્ઞાનિકે એક ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી જેવી કે હાઇડ્રોજન, હિલિયમ પ્લસ, લિથિયમ +2, બેરિલિયમ +3 આવા જુદા જુદા આયનો કે જે એક ઇલેક્ટ્રોન ધરાવતા હોય આવી પ્રણાલીની સ્થાયીતા અને એનો રેખીય વર્ણપટ આ બોરનો પરમાણવીય નમૂનો એ સફળતાપૂર્વક એને સમજાવી શકે છે. બોર નામના વૈજ્ઞાનિકે જે હાઇડ્રોજન પરમાણુનો પરમાણવીય નમૂનો રજૂ કર્યો, આ પરમાણવીય નમૂનો એક ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી જે હોય એમની સ્થાયીતા અને એના રેખીય વર્ણપટને સફળતાપૂર્વક સમજાવી શકે છે. પણ તેમ છતાંય આ બોરના પરમાણવીય નમૂનાની અંદર કેટલીક ખામીઓ રહેલી છે અથવા એની મર્યાદાઓ છે. કઈ મર્યાદાઓ? તો કે બોરે જે પરમાણવીય નમૂનો રજૂ કર્યો એ હાઇડ્રોજન પરમાણુના વર્ણપટની વધુ સારી સફળતાપૂર્વક સમજૂતી આપી શકતો નથી. હવે હાઇડ્રોજનના વર્ણપટ વિશે તો એને માહિતી આપી હતી કે ભાઈ કે જ્યારે એ હાઇડ્રોજન પરમાણુની અંદરથી ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થાય ત્યારે એના લીધે એ સંક્રાંતિથી આપણને એક પરમાણવીય વર્ણપટ અથવા તો રેખીય વર્ણપટ મળે છે. અને એ વર્ણપટની અંદર જુદી જુદી રેખાઓ આવેલી અને રેખાઓની શ્રેણીઓને આપણે નામ આપેલું લાયમન, બામર, પાસ્ચન, બ્રેકેટ અને ફુંડ નામની શ્રેણી. પણ એ બોરે રજૂ કરેલો જે પરમાણવીય નમૂનો છે એ પરમાણવીય નમૂનો હાઇડ્રોજનનો જે પરમાણવીય વર્ણપટ મળતો એ પરમાણવીય વર્ણપટની વધુ સારી સમજૂતી આપી શકતો નથી. એનો અર્થ એવો થાય કે ભાઈ જો વર્ણપટની અંદર રેખાઓ જે હતી એ રેખાઓ એકબીજાની નજીક આવેલી હોય, માની લો કે બે રેખાઓ એકબીજાની નજીક હોય તો એને ડબલેટ કહીશું. જો 3 રેખાઓ એકબીજાની નજીક હોય તો એને ટ્રિપલેટ તરીકે ઓળખીશું. તો આવી ડબલેટ કે ટ્રિપલેટ રેખાઓ વિશેની માહિતી આ બોરનો પરમાણવીય નમૂનો સફળતાપૂર્વક સમજાવી શકતો નથી. તો પહેલી મર્યાદા આ છે. આ સિવાય બોરે જે પરમાણવીય નમૂનો રજૂ કર્યો છે એ માત્ર અને માત્ર હાઇડ્રોજન પરમાણુ અથવા એક ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલીને લાગુ પાડી શકાય, પણ હાઇડ્રોજન સિવાયના જે પરમાણુઓ રહ્યા અને એ પરમાણુઓના પરમાણવીય વર્ણપટને સફળતાપૂર્વક સમજાવવામાં આ બોરનો પરમાણવીય નમૂનો એ નિષ્ફળ પુરવાર થાય છે. બીજી મર્યાદા, ત્રીજી મર્યાદા કે ભાઈ પરમાણવીય વર્ણપટની અંદર આપણને જે જુદી જુદી રેખાઓ મળી એ પરમાણવીય વર્ણપટની રેખાઓનું વિદ્યુતીય ક્ષેત્રની અસર હેઠળ એ રેખાઓનું વિભાજન થાય. પરમાણવીય વર્ણપટની અંદર મળતી આ જુદી જુદી જે રેખાઓ છે એ રેખાઓનું વિદ્યુતીય ક્ષેત્રની અસર હેઠળ એનું વિભાજન થઈ જાય છે અને એ જે ઘટના છે એને આપણે સ્ટાર્ક અસરના નામથી ઓળખીએ છીએ. તો એ પરમાણવીય રેખાઓનું વિભાજન થાય છે વિદ્યુતીય ક્ષેત્રની હાજરીમાં. તો એ વિભાજન કેમ થાય છે એ આ બોરનો પરમાણવીય નમૂનો સફળતાપૂર્વક સમજાવી શકતો નથી. એ જ રીતે આ પરમાણવીય વર્ણપટમાં રહેલી જે રેખાઓ છે એ રેખાઓનું ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ પણ વિભાજન થાય છે અને ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ થતું આ રેખાઓનું વિભાજન, જેને આપણે ઝીમેન અસરના નામથી ઓળખીએ છીએ, તો એ પણ બોરનો પરમાણવીય નમૂનો સફળતાપૂર્વક સમજાવી શકતો નથી. આ એની ત્રીજી મર્યાદા. ચોથી મર્યાદા કે ભાઈ જે પરમાણુઓ છે એ પરમાણુઓ એકબીજા સાથે રાસાયણિક બંધથી રચાઈ અને અણુ બનાવે છે, તો એ અણુ બનાવવાના ઉપાય વિશેની માહિતી પણ આ બોરનો પરમાણવીય નમૂનો સમજાવી શકતો નથી. અને સાથે સાથે
બોરનો આ પરમાણવીય નમૂનો એ બ્રોગલીનો દ્વૈતવાદ અને હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત સાથે પણ સુસંગત નથી. તો બોરના પરમાણવીય નમૂનાની આટલી મર્યાદાઓ છે. ફરી એક વખત, બોરે રજૂ કરેલો આ પરમાણવીય નમૂનો માત્ર એક ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી એની સ્થાયીતા અથવા એના રેખીય વર્ણપટને સમજાવી શકે છે, પણ એ હાઇડ્રોજન વર્ણપટની વધુ સારી સફળતાપૂર્વક સમજૂતી આપી શકતો નથી, કારણ કે ડબલેટ કે ટ્રિપલેટ રેખાઓ જે એકબીજાની નજીક નજીક હોય એને એ સફળતાપૂર્વક સમજાવતો નથી. હાઇડ્રોજન સિવાયના અન્ય પરમાણુઓના વર્ણપટને સમજાવવામાં પણ આ બોરનો પરમાણવીય નમૂનો નિષ્ફળ જાય છે. વિદ્યુતીય ક્ષેત્રની અસર હેઠળ આ જે રેખાઓ મળે છે વર્ણપટમાં, એનું વિભાજન થાય જેને સ્ટાર્ક અસર કહેવાય, અને એ જ રીતે ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ આ જે રેખાઓ છે એનું વિભાજન જેને ઝીમેન અસર કહેવાય, અને આ અસર સમજાવવામાં પણ બોરનો પરમાણવીય નમૂનો નિષ્ફળ નીવડે છે. પરમાણુઓ વચ્ચે રાસાયણિક બંધ રચાઈ અને અણુ બનવાના ઉપાય વિશેની કોઈ જ માહિતી આ બોરનો પરમાણવીય નમૂનો આપી શકતો નથી. અને સાથે સાથે બ્રોગલીનો દ્વૈતવાદ અને હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો જે સિદ્ધાંત છે એની સાથે પણ બોરનો પરમાણવીય નમૂનો સુસંગત નથી. તો આટલી બોરના પરમાણવીય નમૂનાની ખામીઓ છે. બોરનો પરમાણવીય નમૂનો એ હાઇડ્રોજન રુથરફોર્ડનો જે પરમાણવીય નમૂનો છે એ રુથરફોર્ડના પરમાણવીય નમૂનાની અંદર સુધારા કરવા માટે ઉપયોગી બન્યો છે, પણ એમ છતાંય આની આવી કેટલીક ખામીઓ છે, અને એ ખામીઓને દૂર કરવા માટે થઈ અને નવા બે સિદ્ધાંત અસ્તિત્વમાં આવે છે. એમાંનો એક સિદ્ધાંત છે બ્રોગલીનો સિદ્ધાંત, જેને આપણે દ્રવ્યની દ્વૈત વર્તણૂક તરીકે ઓળખીશું, અને બીજો જે સિદ્ધાંત છે એ છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. અગાઉ આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણ જે દ્વિસ્વભાવ ધરાવે છે, એનો અર્થ કે વિદ્યુત ચુંબકીય વિકિરણ એ કણ અને તરંગ આવા બે પ્રકારના ગુણધર્મો અથવા આવા બે પ્રકારના સ્વભાવ ધરાવે છે. અગાઉ આપણે જોયું છે કે આ વિદ્યુત ચુંબકીય વિકિરણ એની કણ પ્રકૃતિ, આ કણ પ્રકૃતિ તો કાળા પદાર્થના વિકિરણનું ઉત્સર્જન અને ફોટો ઇલેક્ટ્રિક અસર, આ બે ઘટનાઓ એ વિદ્યુત ચુંબકીય વિકિરણની કણ પ્રકૃતિ સમજાવી શકે છે. પણ આ વિદ્યુત ચુંબકીય વિકિરણ કે જેનું વ્યતિકરણ અને વિવર્તન નામની જે ઘટનાઓ છે, આ બે ઘટનાઓ એ પ્રકાશની કણ પ્રકૃતિ દ્વારા સમજાવી શકાતી નથી, કારણ કે એ એનાથી વિરોધી છે. વ્યતિકરણ અને વિવર્તન નામની ઘટનાઓ એ જો સમજવી હોય તો એના માટે પ્રકાશની તરંગ પ્રકૃતિને ધ્યાનમાં લેવી પડે. ટૂંકમાં કેટલીક ઘટનાઓ એવી છે કે જે માત્ર પ્રકાશની કણ પ્રકૃતિ દ્વારા સમજાવી શકાય, કેટલીક ઘટનાઓ એવી છે કે જે માત્ર પ્રકાશની તરંગ પ્રકૃતિ દ્વારા સમજાવી શકાય. જ્યારે દ્રવ્યની વિકિરણ સાથે પારસ્પરિક ક્રિયા થાય ત્યારે ત્યાં માત્ર પ્રકાશની કણ પ્રકૃતિ ઉપયોગમાં આવે છે, ત્યાં પ્રકાશની તરંગ પ્રકૃતિ ઉપયોગી બનતી નથી. પણ જ્યારે પ્રકાશનું વિકિરણ એનું પારગમન થાય છે ત્યારે અહીંયા પ્રકાશની કણ પ્રકૃતિ ઉપયોગી બનતી નથી, પણ ત્યાં પ્રકાશની તરંગ પ્રકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે અંતમાં એવું સ્વીકારી લેવામાં આવે છે કે પ્રકાશ બે પ્રકારની પ્રકૃતિ દર્શાવે છે, એક કણ પ્રકૃતિ અને બીજી તરંગ પ્રકૃતિ. અને એટલે જ આપણે કહીએ છીએ કે વિદ્યુત ચુંબકીય વિકિરણ એ દ્વિસ્વભાવ ધરાવે છે, એક કણ સ્વભાવ અને બીજો એનો તરંગ સ્વભાવ. તો જેવી રીતે પ્રકાશ બે પ્રકારની પ્રકૃતિ અથવા દ્વિસ્વભાવ ધરાવે છે, એવી જ રીતે બ્રોગલી નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1924ની સાલની અંદર આ વિદ્યુત ચુંબકીય વિકિરણની જેમ કોઈ પણ દ્રવ્ય જે ગતિ કરતું હોય, આવા ગતિશીલ દ્રવ્ય સાથે પણ આવા બે સ્વભાવ સંકળાયેલા છે, એક કણ સ્વભાવ અને બીજો તરંગ સ્વભાવ.
એટલે દ બ્રોગલીએ એવું સૂચન કર્યું કે જે કણો ગતિશીલ હોય, ગતિમાં હોય, આવા ગતિશીલ દ્રવ્ય એ પણ આવો દ્વિસ્વભાવ અથવા દ્વિપ્રકૃતિ ધરાવે છે, એક કણ પ્રકૃતિ અને બીજી એની તરંગ પ્રકૃતિ. વિદ્યુત ચુંબકીય વિકિરણની અંદર રહેલો ફોટોન કણ જેવી રીતે વેગમાન અને તરંગ લંબાઈ ધરાવે છે, એવી જ રીતે આ ગતિશીલ દ્રવ્ય અથવા ગતિશીલ સૂક્ષ્મ કણ પણ વેગમાન અને તરંગ લંબાઈ ધરાવતો હોવો જોઈએ. દ બ્રોગલીએ એવું સૂચન કર્યું કે જેવી રીતે વિદ્યુત ચુંબકીય વિકિરણમાં રહેલો ફોટોન વેગમાન અને તરંગ લંબાઈ ધરાવે છે, એમ ગતિશીલ કણ, સૂક્ષ્મ કણ એ પણ વેગમાન અને તરંગ લંબાઈ ધરાવતો હોવો જોઈએ. જેવી રીતે વિદ્યુત ચુંબકીય વિકિરણમાં રહેલા ફોટોન સાથે એની તરંગ લંબાઈ સંકળાયેલી છે, એવી જ રીતે આ ગતિશીલ સૂક્ષ્મ કણ સાથે પણ એ દ્રવ્ય તરંગની તરંગ લંબાઈ એ સંકળાયેલી હોવી જોઈએ. અને આવા દ્રવ્ય તરંગની તરંગ લંબાઈનું ઈ સમીકરણ જેને આપણે દ્રવ્ય તરંગ સમીકરણના નામથી ઓળખીએ છીએ અથવા તો દ બ્રોગલી સમીકરણના નામથી ઓળખીએ છીએ. તો દ બ્રોગલીએ આવો સિદ્ધાંત રજૂ કર્યો કે ભાઈ જેવી રીતે ફોટોન વિદ્યુત ચુંબકીય વિકિરણમાં રહેલા ફોટોન અથવા તો પ્રકાશમાં રહેલા જે ફોટોન છે આ પ્રકાશની અંદર રહેલા ફોટોન એ વેગમાન અને તરંગ લંબાઈ ધરાવે છે. કારણ કે ફોટોન અથવા વિદ્યુત ચુંબકીય વિકિરણ એ પણ દ્વિસ્વભાવ ધરાવે છે. હવે દ બ્રોગલીએ એવું કીધું કે ભાઈ ગતિશીલ અતિ સૂક્ષ્મ કણ જો ઈ પણ આની જેમ જ દ્વિસ્વભાવ દર્શાવતો હોય તો આવા ગતિશીલ સૂક્ષ્મ કણનું પણ ફોટોન અને વેગમાન, ગતિશીલ સૂક્ષ્મ કણ ઈ પણ વેગમાન અને તરંગ લંબાઈ ધરાવતો હોવું જોઈએ. તો આવા ગતિશીલ સૂક્ષ્મ કણ સાથે સંકળાયેલી એની તરંગ લંબાઈ અને એનું વેગમાન આ બે વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ જેને આપણે દ બ્રોગલી સમીકરણના નામથી ઓળખીએ છીએ. તો દ બ્રોગલીએ આવા ગતિશીલ સૂક્ષ્મ કણની તરંગ લંબાઈ અને એ ગતિશીલ સૂક્ષ્મ કણનું વેગમાન આ બે વચ્ચેના સંબંધ દર્શાવતું આવું એક સૂત્ર રજૂ કર્યું કે ભાઈ તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/p, જ્યાં h એટલે પ્લાન્કનો અચળાંક છે અને p એટલે ગતિશીલ સૂક્ષ્મ કણનું વેગમાન અને લેમ્બડા એટલે ગતિશીલ સૂક્ષ્મ કણની તરંગ લંબાઈ. વેગમાન એટલે દળ અને વેગનો ગુણાકાર, એટલે હું આવું કહી શકું કે h/દળ ઇન્ટુ વેગ. એટલે આપણને સમીકરણ મળશે દ બ્રોગલીનું કે દ્રવ્ય તરંગની તરંગ લંબાઈ ઇઝ ઇક્વલ ટુ h/mv અથવા તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/p. અહીંયા m એટલે એ ગતિશીલ સૂક્ષ્મ કણનું દળ છે, v ગતિશીલ સૂક્ષ્મ કણનો વેગ છે, h એ પ્લાન્કનો અચળાંક છે. તો આ જે સમીકરણ છે એને આપણે દ બ્રોગલીનું દ્રવ્ય તરંગ સમીકરણ તરીકે ઓળખીએ છીએ. હવે આ સમીકરણની તારવણી કેવી રીતે થઈ? તો પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે પ્રકાશની અંદર રહેલા જે ફોટોન છે પ્રકાશના ફોટોનની ઉર્જા જેને આપણે નામ આપ્યું હતું E અને ઈ ફોટોનની આવૃત્તિ આ બે વચ્ચેના સંબંધનું સમીકરણ રજૂ કર્યું હતું જેના અનુસંધાને આપણે દાખલાઓ પણ ગણ્યા છે. E ઇઝ ઇક્વલ ટુ h ન્યુ.
પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે પ્રકાશની અંદર રહેલા જે ફોટોન કણો છે એ ફોટોનની ઉર્જા ઈ અને ફોટોનની આવૃત્તિ આ બે વચ્ચેનો સંબંધ દર્શાવતું જે સમીકરણ છે એને આ પ્રમાણે રજૂ કરેલું, E = h ન્યુ. આઇન્સ્ટાઈન નામના વૈજ્ઞાનિકે સાપેક્ષવાદના સિદ્ધાંત મુજબ ફોટોનની ઉર્જા E અને ફોટોનનું વેગમાન P આ બંને વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ રજૂ કર્યું, જેને આપણે આ પ્રમાણે લખીશું, E = c × P, જ્યાં c એટલે ફોટોન અથવા એનો વેગ છે, પ્રકાશનો વેગ, P એટલે એનું વેગમાન છે. તો આ પ્લાન્કનું સમીકરણ છે ફોટોનની ઉર્જા અને એની આવૃત્તિ વચ્ચેનું. આ આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદ મુજબ ફોટોનની ઉર્જા E અને એના વેગમાન આ બે વચ્ચેના સંબંધનું સમીકરણ છે. એટલે આ બે સમીકરણનો આપણે ઉપયોગ કરીએ તો એના ઉપરથી આપણને આવું સમીકરણ મળે, h ન્યુ = c × P. હવે આપણે જાણીએ છીએ કે આવૃત્તિ બરાબર c/λ, એટલે અહીંયા હું આવું લખી શકું, h c/λ = c × P. બે બાજુ પ્રકાશનો વેગ કેન્સલ થશે, માટે આપણને સમીકરણ મળશે λ = h/P, અને P એટલે વેગમાન, જે દળ અને વેગનો ગુણાકાર છે, એટલે h/m × v. આવું મને દ બ્રોગલીનું દ્રવ્ય તરંગ સમીકરણ પ્રકાશમાં રહેલા ફોટોનના સમીકરણની જેમ જ મળે. આ સમીકરણ ઉપરથી આપણને એવું સમજાય છે કે જેમ દ્રવ્યનું દળ વધતું જશે એમ એની તરંગ લંબાઈ ઘટતી જશે, કારણ કે તરંગ લંબાઈ અને દળને વ્યસ્ત સંબંધ છે. જેમ દળ વધે એમ તરંગ લંબાઈ ઘટે, દળ ઘટે એમ તરંગ લંબાઈ વધે. એ જ રીતે તરંગ લંબાઈ અને વેગ એની વચ્ચે પણ વ્યસ્ત સંબંધ છે. એટલે જેમ ગતિ કરતા કણનો વેગ વધે એમ એની તરંગ લંબાઈ ઘટે, અને વેગ જેમ ઘટે એમ તરંગ લંબાઈ વધે. તો આવું જે સમીકરણ છે એને દ્રવ્ય તરંગ સમીકરણ અથવા તો દ બ્રોગલીના સમીકરણ તરીકે આપણે ઓળખીએ છીએ. પ્રકાશની અંદર એની તરંગ પ્રકૃતિને લીધે આપણને બે ઘટનાઓ જોવા મળતી, એક વિવર્તન અને બીજી વ્યતિકરણ. તો ગતિશીલ કણ પણ જો આવી તરંગ પ્રકૃતિ દર્શાવતો હોય, ગતિશીલ કણ પણ જો આવી તરંગ પ્રકૃતિ ધરાવતો હોય તો એનું પણ વિવર્તન થતું હોવું જોઈએ. પ્રકાશની તરંગ પ્રકૃતિના લીધે એની અંદર આપણને વ્યતિકરણ અને વિવર્તન આવી બે ઘટનાઓ થાય છે, એ અગાઉ આપણે જોયું છે. એવી જ રીતે ગતિ કરતા કણો એ પણ જો તરંગ પ્રકૃતિ ધરાવતા હોય તો એનું પણ વિવર્તન થતું હોવું જોઈએ. અને પછી પ્રયોગો દ્વારા પુરવાર થયું કે ઇલેક્ટ્રોન જેવા ગતિશીલ અતિ સૂક્ષ્મ કણ, ઇલેક્ટ્રોન જેવા ગતિશીલ સૂક્ષ્મ કણ એનું પણ ક્ષ કિરણોની જેમ વિવર્તન થઈ શકે છે. તો આવો ગતિશીલ અતિ સૂક્ષ્મ કણ હોય, અપરમાણવીય કણો જેવા કે ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે, તો આ બધા પણ વિદ્યુત ચુંબકીય વિકિરણની જેમ વિવર્તન દર્શાવે છે, અને એ જ આ ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિનું સૂચન કરે છે. આવા ગતિશીલ ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિનો ઉપયોગ એનો ઉપયોગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ નામના સાધનની રચનામાં કરવામાં આવે છે.
ગતિશીલ ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિનો ઉપયોગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની રચનાની અંદર થયેલો છે અને આ બાબત એ ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ ઉપર આધારિત છે. જ્યારે સામાન્ય માઇક્રોસ્કોપ જે છે, આ સામાન્ય માઇક્રોસ્કોપ એ પ્રકાશની તરંગ પ્રકૃતિ ઉપર આધારિત છે. આ પ્રકાશની તરંગ પ્રકૃતિનો ઉપયોગ એ સાદા માઇક્રોસ્કોપની રચનાની અંદર કરવામાં આવે છે, જે પ્રકાશની તરંગ પ્રકૃતિ ઉપર આધારિત છે. સામાન્ય માઇક્રોસ્કોપ જે છે એ પ્રકાશની તરંગ પ્રકૃતિ ઉપર આધારિત છે, જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ એ ગતિશીલ ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ ઉપર આધારિત છે. તો સામાન્ય જે માઇક્રોસ્કોપ છે એની સરખામણીમાં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વડે વસ્તુનું આવર્તન 150 લાખ ગણું મોટું મેળવી શકાય છે. એટલે વસ્તુ હોય એના કરતા 150 લાખ ગણી મોટી આ સાદા માઇક્રોસ્કોપની સરખામણીએ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા મેળવી શકાય છે. તો આવા ગતિશીલ ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિના લીધે એનું વિવર્તન થતું હોવાથી એનો ઉપયોગ કરી અને આપણે ઘન પદાર્થોની સપાટીની રચનાનો અભ્યાસ કરી શકીએ છીએ. તો દ બ્રોગલી નામના સમીકરણે આવા ગતિશીલ અતિ સૂક્ષ્મ કણ જે પણ તરંગ સ્વભાવ ધરાવે છે એના અનુસંધાને આવા દ્રવ્ય તરંગનું સમીકરણ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/p અથવા તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv નામનું દ્રવ્ય તરંગ સમીકરણ મેળવ્યું. આ દ બ્રોગલીએ રજૂ કરેલા દ્રવ્ય તરંગ સમીકરણની એની પણ કેટલીક ખામીઓ છે. કઈ ખામી? તો કે આ જે સમીકરણ અહીંયા આપણે મેળવ્યું છે એ માત્ર ને માત્ર ગતિશીલ અતિ સૂક્ષ્મ કણ પૂરતું જ સીમિત છે. જેનું દળ ઓછું હોય, આવા પદાર્થો ગતિ કરતા હોય તો એની તરંગ લંબાઈ માટેનું આ સમીકરણ છે. સ્થૂળ પદાર્થો કે જેનું દળ વધારે છે અને આવા પદાર્થો માટે આ દ્રવ્ય તરંગ સમીકરણ અથવા દ બ્રોગલીનું સમીકરણ ઉપયોગી બનતું નથી. કેમ? તો કે સ્થૂળ પદાર્થો જેનું દળ વધારે હોય અને દળ વધુ હોય તો એની તરંગ લંબાઈ ઓછી હોય અને આવી ઓછી તરંગ લંબાઈ એને આપણે પ્રયોગ દ્વારા માપી શકતા નથી. જ્યારે અતિ સૂક્ષ્મ કણ હોય કે જેનું દળ બહુ જ ઓછું હોય અને દળ ઓછું હોય એટલે એની તરંગ લંબાઈ વધુ હોય અને આ તરંગ લંબાઈને આપણે પ્રયોગ દ્વારા માપી શકીએ. તો આવા ગતિશીલ સૂક્ષ્મ કણ જેની તરંગ લંબાઈ અને એનું વેગમાન આ બંને વચ્ચેના સંબંધ દર્શાવતું સમીકરણ જેને આપણે દ બ્રોગલીના સમીકરણ અથવા તો દ્રવ્ય તરંગના સમીકરણ તરીકે ઓળખીએ છીએ. તો આ દ બ્રોગલીના સમીકરણનો ઉપયોગ કરીને પણ આપણે તરંગ લંબાઈ અથવા તો એનું દળ અથવા તો એનું વેગ આવું શોધવાના દાખલા ગણવાના આવશે. તો એની અંદર તમારે માત્ર આ બે સૂત્રો યાદ રાખવાના છે. લેમ્બડા એટલે તરંગ લંબાઈ, h એટલે પ્લાન્કનો અચળાંક, p એટલે ગતિશીલ કણનું વેગમાન, m × v એટલે વેગમાન જ છે. m એટલે ગતિ કરતા કણનું દળ અને v એ ગતિશીલ કણનો વેગ અથવા એની ગતિ. તો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણી ટેક્સ્ટબુકની અંદર 2-3 કોયડાઓ આપેલા છે. એ કોયડાઓ અત્યારે હાલ આપણે ગણીએ. આગળના જે આપણે પરમાણવીય વર્ણપટમાં ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થાય છે એના દાખલાઓ બાકી છે, જેની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરીશું. પણ અત્યારે હાલ દ બ્રોગલીના દ્રવ્ય તરંગ સમીકરણ ઉપરથી આવતા જે 2-3 કોયડાઓ છે એની આપણે ચર્ચા કરી લઈએ. તમને કીધું છે કે 0.1 કિલોગ્રામ દળ એટલે 2.12 નંબરનો કોયડો. 0.1 કિલોગ્રામ દળ ધરાવતો દડો એટલે દળ આપણને આપેલું છે 0.1 કિલોગ્રામ, જેનો વેગ એ 10 મીટર પ્રતિ સેકન્ડ છે અથવા મીટર સેકન્ડ ઇન્વર્સ. તો એની તરંગ લંબાઈ ગણો. તો કશું કરવાનું નથી તમારે,
સૂત્રની અંદર કિંમતો મૂકી દેવાની છે. લેમડા ઇઝ ઇક્વલ ટુ h/m ઇન્ટુ વી. h એટલે પ્લાન્કનો અચળાંક 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. m દળ, તો દળ આપ્યું છે કેટલું? 0.1 કિલોગ્રામ. વેગ તો એ આપ્યો છે 10 મીટર પ્રતિ સેકન્ડ. અહીંયા કાર્ય આપ્યું છે જૂલમાં, તો કાર્ય W ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ ડી. કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતરણ. બળ m એ F બરાબર ma, દળ ગુણ્યા પ્રવેગ ગુણ્યા સ્થાનાંતર d. આનો એકમ શું આવે? તો કે દળનો એકમ કિલોગ્રામ, પ્રવેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, સ્થાનાંતર એનો એકમ મીટર, તો કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અને એનું જ બીજું નામ જૂલ. કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, તો અહીંયા હું આવું લખી શકું, કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ. એટલે આ એક સેકન્ડ તો જતી રહેશે. આ સેકન્ડ ઉપર જશે, આ સેકન્ડ એટલે ઈ સેકન્ડ પણ જતી રહેશે. કિલોગ્રામ કિલોગ્રામ પણ જતું રહેશે. અહીંથી 1 મીટર એ પણ જતું રહેશે. એનો અર્થ કે આપણને તરંગ લંબાઈ મીટર નામના એકમની અંદર મળશે. તો આનો ગુણાકાર ભાગાકાર કરીએ એટલે એના અનુસંધાને આપણને જવાબ 6.626 ગુણ્યા 10⁻34 આટલા મીટર, આટલી એની તરંગ લંબાઈ મળે. કારણ કે જૂલ એટલે જ કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે તરંગ લંબાઈ આપણને મીટરમાં મળશે. અને જો તમારે નેનોમીટરમાં મેળવવી હોય તો એને 10⁹ વડે ગુણી નાખો એટલે તરંગ લંબાઈ આપણને નેનોમીટરની અંદર મળી જાય. ત્યાર પછી આવશે કોયડા નંબર 2.13, ઇલેક્ટ્રોનનું દળ. એટલે ઇલેક્ટ્રોનનું દળ આપણને આપેલું છે, દળનો સિમ્બોલ છે m, 9.109 ગુણ્યા 10⁻31 આટલા કિલોગ્રામ. જો તેની ગતિજ ઉર્જા, એટલે ગતિજ ઉર્જા આપેલી છે, તો ગતિ ઉર્જા એનું સૂત્ર છે 1/2 mv². અને ગતિ ઉર્જા આપેલી છે આપણને કેટલી? તો કે 3 ગુણ્યા 10⁻25 આટલા જૂલ. તો એની તરંગ લંબાઈ ગણો. એટલે આપણે એની તરંગ લંબાઈ લેમડા શોધવી છે. દળ આપણને આપેલું છે, એની ગતિ ઉર્જા આપણને આપેલી છે, તો એના ઉપરથી આપણને ઇલેક્ટ્રોનનો વેગ મળી જાય. તો ગતિ ઉર્જા બરાબર 1/2 mv², જ્યાં ઇલેક્ટ્રોનનો દળ ને આ ઇલેક્ટ્રોનનો વેગ. તો ઇલેક્ટ્રોનનો વેગ આપણે શોધવો હોય તો 2 ગુણ્યા ગતિ ઉર્જા છેદમાં ઇલેક્ટ્રોનનું દળ. તો અહીંયા આપણે એની કિંમતો મૂકી દઈએ. 2 ગુણ્યા ગતિ ઉર્જા એ આપી છે 3 ગુણ્યા 10⁻25 છેદમાં ઇલેક્ટ્રોનનું દળ 9.109 ગુણ્યા 10⁻31. એટલે આ 25 જશે એટલે -6 નીચે વધશે, એ ઉપર જશે એટલે 10⁶. અને આનો ભાગાકાર ગુણાકાર કરીએ 6 ભાગ્યા 9.109. 6 ભાગ્યા 9.109 0.6586. 0.6586 અને 0.6586 એનું આપણે વર્ગમૂળ કાઢીએ તો 0.6586 એનું વર્ગમૂળ
0.6586 તો 0.811 આવશે 0.811 તો જવાબ આવશે 0.811 ગુણ્યા આનું વર્ગમૂળ એટલે 10³ ઘાત 3 પોઈન્ટ આમ ખસી જઈએ એટલે 811 તો આપણને એનો વેગ કેટલો મળશે તો કે એનો વેગ આવશે 811 મીટર પ્રતિ સેકન્ડ બસ આપણી પાસે એનો વેગ આવી ગયો છે આપણે શોધવું છે શું એની તરંગ લંબાઈ તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/m * v આ સૂત્ર આપણે મૂકી દઈએ એટલે એના ઉપરથી આપણને એની તરંગ લંબાઈ મળી જશે તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv આ સૂત્રની અંદર આપણે એ કિંમતો મૂકીએ તો h એટલે પ્લાન્કનો અચળાંક 6.626 ગુણ્યા 10⁻34 ઘાત ઇલેક્ટ્રોનનું દળ 9.109 ગુણ્યા 10⁻31 ઘાત અને વેગ આવ્યો કેટલો તો કે 811 ચલો 31 જશે એટલે 10⁻3 વધશે તો 10⁻3 અને આ બધાનો ગુણાકાર ભાગાકાર કરીએ 6.626 ભાગ્યા 9.109 ભાગ્યા 811 0.00089 0.00089 તો આટલા મીટર આપણને તરંગ લંબાઈ મળશે હવે આને મારે નેનોમીટરની અંદર ફેરવવી હોય તો 10⁹ ઘાત વડે ગુણી નાખીએ તો 10⁹ વડે ગુણીએ એટલે 10⁹ વડે ગુણીશું એટલે અહીંથી -3 જશે એટલે 10⁶ વધશે તો 0.00089 ગુણ્યા 10⁻3 આ મીટર એને નેનોમીટરમાં ફેરવીએ 9 3 જાય 10⁶ વધે 6 પોઈન્ટ આમ ખસી જવું એટલે 1 2 3 4 5 અને 6 એટલે તરંગ લંબાઈ 890 આટલા નેનોમીટરની આજુબાજુ આવશે તો ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ એનું મૂલ્ય આપણને 890 નેનોમીટર મળશે અને કોયડા નંબર 2.14 જેમાં તમને તરંગ લંબાઈ આપેલી છે તરંગ લંબાઈ 3.6 એંગસ્ટ્રોમ છે અને ઈ તરંગ લંબાઈનો ઉપયોગ કરી અને આપણે ફોટોન માટે તરંગ લંબાઈનો ઉપયોગ કરી અને ફોટોનનું દળ ગણવું છે તો તરંગ લંબાઈ આપેલી છે 3.6 એંગસ્ટ્રોમ 10⁻10 ઘાત એંગસ્ટ્રોમ બરાબર 1 મીટર તો આટલા એંગસ્ટ્રોમે કેટલા તો તમારો જવાબ થશે 3.6 ગુણ્યા 10⁻10 ઘાત આટલા મીટર તરંગ લંબાઈ આપેલી છે અને ફોટોનનું દળ આપણે ગણવું છે તો દળ m = પ્રશ્નાર્થ ચિહ્ન તો સૂત્ર આપણે મૂકીએ કે લેમ્બડા = h/m * v લેમ્બડા = h/m * v ચલો લેમ્બડા છે આપણી પાસે દળ શોધવાનું છે પ્લાન્કનો અચળાંક પણ છે અને ફોટોન એટલે પ્રકાશ તો પ્રકાશનો વેગ ઈ આપણને આપી દીધો છે તો આ વેગ એટલે પ્રકાશનો વેગ છે તો પ્રકાશનો વેગ કેટલો તો કે 3 ગુણ્યા 10⁸ ઘાત મીટર પ્રતિ સેકન્ડ તો વેગ છે પ્લાન્કનો અચળાંક છે તરંગ લંબાઈ છે દળ મળી જાય તો m = h/λ * v ચલો h 6.626 ગુણ્યા 10⁻34 ઘાત લેમ્બડા તરંગ લંબાઈ 3.6 ગુણ્યા 10⁻10 ઘાત વેગ એટલે ફોટોન અથવા પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸ ઘાત ચલો 10 જશે એટલે અહીંયા 24 વધશે 8 ઉપર જશે એટલે ફરી પાછા એ 24ની અંદર -8 એટલે 32 થશે બાકીની જે સંખ્યા છે એનો ગુણાકાર ભાગાકાર આપણે કરી નાખીએ
તો 6.626 ભાગ્યા 3.6 ભાગ્યા 3 આપણને જવાબ મળશે 0.6135 0.6135 ગુણ્યા 10⁻32 તો 0.6135 ગુણ્યા 10⁻32 આટલા આપણને દળનું મૂલ્ય કિલોગ્રામમાં મળશે. તો આ પ્રમાણે દ્રવ્ય તરંગ સમીકરણનો સૂત્રનો ઉપયોગ કરી લેમડા ઇઝ ઇક્વલ ટુ h/p અથવા તો લેમડા ઇઝ ઇક્વલ ટુ h/mv એનો ઉપયોગ કરીને આપણે તરંગ લંબાઈ અથવા દળ અથવા વેગ આવા મૂલ્યો મેળવી શકીએ. તો દ બ્રોગલીના સમીકરણના સ્વાધ્યાયની અંદર પણ કેટલાક દાખલાઓ હશે, પણ આ બધાની ચર્ચા હવે આપણે આગળના વિડીયોની અંદર કરીશું. નમસ્કાર.